રાધા ક્યાં ફરે છે એકલી એકલી? હું જિગ્નેશ અને વિમલ ખાવા જાઉં છું. क्या बोला तूने? ये बड़ी अच्छी बात कही आप. મને નહીં લઈ જા વિમલ ખાવા. अब आया ना लाइन पे. વિમલ ખાવા તો તને લઈ જાઉં, પણ પૈસા તારે આપવા પડશે. मस्त प्लान है. नहीं दीदी वाह दीदी 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 જિગ્નેશ વિમલ લઈને આવતો જશે, પછી આપણે બેય ખાશું. ये बड़ी अच्छी बात कही आप. હું તો રાધાની વિમલ લેવા ગયો તો, તમે ડાચ્યા અડકયા રાધાની વિમલ ખાવા આવી ગયા. સહી પકડે હે. રાધાની વિમલ તો અમે જ ખાશું. લઈ લો જિગ્નેશ પાસેથી વિમલ. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. આજ ભલે મારું માથું ફૂટી જાય, પણ હું રાધાની વિમલ તો તને નહીં જ ખાવા દઉં. कैसा लगा मेरा मजाक? દેવી શક્તિને મારા પ્રણામ. હે દેવો તમને મારા પ્રણામ. હે દેવો મને પ્રગટ કરવાનું કઈ કારણ? હે દેવી, તમને આદ્ય શક્તિને કહેવાથી ઉત્પન્ન કર્યા છે. હે માં આદ્ય શક્તિ મને પ્રગટ કરવાનું કઈ કારણ? હે દેવી, મધુ અને કેટક નામના બંને રાક્ષસો ઈચ્છા મૃત્યુનું વરદાન મેળવી અને તેનો દુરુપયોગ કરી રહ્યા છે, તો તમે જાઓ અને તેમના મનમાં મૃત્યુનો ભય જગાડો. જેવી માં શક્તિની આજ્ઞા. બોલ ભાઈ કેટક, જો તો ખરા. તને ખબર નથી વિષ્ણુ કે અમે બંને ભાઈઓ કેટલા બહાદુર છીએ? અરે અસુરો, હું તમારી સાથે આવું, પણ મારી એક શરત છે. હે સુંદરી, ચાલ અમારી સાથે, તને મહાપટરાઈ બનાવી રાખશું. અરે અસુરો, હું તમારી સાથે આવું, પણ મારી એક શરત છે. બોલ શું શરત છે તારી? શરત છે કે મને એક વરદાન આપો. અરે ભાઈ મધુ, બોલ ભાઈ કેટક. અરે આપી દેને વરદાન. માગીને શું માગશે? આ દેવલોકનું સરકલોક પાછું માગશે. એ ભાઈ આ બાજુ બેહજો, બધા નીચે મજા આવશે. બેહજો, શાંતિથી બેહજો, બેહજો ને. અરે ભાઈ, સરક તો આપણે પછી મેળવી લેશું, પણ આવી સુંદરી પછી નહીં મળે. તો માગ સુંદરી, તારે જે જોઈએ એ તું મારા પાસેથી માગી લે. હું તને કોઈ બી વરદાન આપવા તૈયાર છું. અરે સુંદરી, હજુ તને ખબર નથી કે અમે બે ભાઈ ના તરાશથી આ ત્રણેય દેવો ત્રહિમામ ના પોકાર પાડે છે. પણ હરી તો નહીં જાવ ને. અરે માગ સુંદરી, તારે જે જોઈએ એ તું માગી લે. તમારા બંનેનું મૃત્યુ ભગવાન વિષ્ણુના હાથે થાય. હે સુંદરી, તે અમારા બંને ભાઈઓનું મોત માગી અમને બંને ભાઈઓને છેતર્યા છે, પણ આ ત્રણેય દેવોથી અમારો વાળ પણ વાંકો નહીં થાય. અરે અસુરો, હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે, તો મરવા માટે તૈયાર થઈ જાઓ. થાવ તૈયાર. તો ચાલ વિષ્ણુ, યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા.